હાલ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે છેલ્લા લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.3માં 7 દાખલા સુધી જોયું હતું. રેડી? આજે આપણે દાખલા નંબર 8, 9, 10, 11 અને 12 છે, એટલે 3.3 આપણું પૂરું થઈ જશે. રેડી? એ 3.3માં આપણે દાખલા નંબર 8 શરૂ કરતા પહેલાં એક આપણે નોંધ જોઈ લઈએ. તમને ત્રણેય દાખલાની અંદર તમે જોઈ શકો છો 8મો, 9મો, 10મો એમાં એ અને એ ટ્રાન્સપોઝનો સરવાળો અને બાદબાકી જેવું તમને દેખાશે. રેડી? એટલે ખાસ આપણે આ એક થિયરી જોવી પડશે. ટેક્સ્ટ બુકમાં આપી નથી પણ દાખલાની અંદર ઉદાહરણની અંદર આપી દીધી છે. ચોરસ શ્રેણિક માટે લાગુ પડે છે કે જો અથવા કોઈ પણ શ્રેણિક એ માટે કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે એ પ્લસ એ ટ્રાન્સપોઝ એ મૂળ શ્રેણિક એ ચોરસ શ્રેણિક અને એનો ટ્રાન્સપોઝ લેવાનો. એ બેનો સરવાળો કરો ને મિત્રો. રેડી? એ હંમેશા સમમિત શ્રેણિક હોય. રેડી? માટે એ પ્લસ એ ટ્રાન્સપોઝ એ હંમેશા કેવો હોય? સમમિત શ્રેણિક હોય તથા અને એ બેની બાદબાકી મૂળ શ્રેણિક અને એના ટ્રાન્સપોઝની બાદબાકી એ હંમેશા વિસંમિત શ્રેણિક હોય. આ આપણે યાદ રાખવાનું છે. રેડી? કોઈ પણ ચોરસ શ્રેણિક હોય એનો તમે એના ટ્રાન્સપોઝ સાથે સરવાળો કરો એટલે હંમેશા તમને સંમિત શ્રેણિક જ મળે. નવો શ્રેણિક બનશે એ સંમિત જ હશે અને એ બેની તમે બાદબાકી કરો એ અને એના ટ્રાન્સપોઝની એટલે હંમેશા વિસંમિત શ્રેણિક તમને મળશે. રેડી? આ હંમેશા માટે યાદ રાખવાનું છે. આપણે સાબિત પણ કરીએ છીએ હમણાં. રેડી? અત્યારે હું થિયરિકલી સાબિત કરું છું. પછી 8મો, 9મો દાખલો છે, 10મા દાખલાની અંદર આપણે એ જોશું કે એ આપણે ઉદાહરણ લઈ અને શ્રેણિકની કિંમત લઈ અને સાબિત કરશું કે સમિત છે ને વિસમિત છે. રેડી? અત્યારે આપણે ભણી ગયા છીએ કે કોઈ પણ શ્રેણિક છે એ સમિત, આ શ્રેણિક આપ્યો છે એ ચોરસ શ્રેણિક છે, એ કોઈ કક્ષાનો ચોરસ શ્રેણિક છે. હવે આ સમિત છે કે વિસમિત એ ચેક કરવું હોય તો સમિત કે વિસમિત ચેક કરવા માટે ટ્રાન્સપોઝ લેવું પડે. એની માથે ટ્રાન્સપોઝ એટલે શું? એને રો છે એને કોલમમાં ફેરવી નાખીએ અને જો તમને પાછો એ મળી જાય, એનો એ જ પાછો મળી જાય, મતલબ અહીંયા લીધો તો એ જ પાછો મળી જાય તો સંમિત શ્રેણિક કહેવાય. કેવો શ્રેણિક કહેવાય? સંમિત. અને એનો ટ્રાન્સપોઝ લેવાથી એનો વિરોધી મળે તો એને આપણે વિસંમિત કહીએ છીએ. કેવો શ્રેણિક કહીએ છીએ? વિસંમિત. આ એ લીધા હતા એના કરતાં અહીંયા માઇનસ એ મળ્યા, અહીંયા એ લીધા હતા અહીંયા એ જ મળ્યા છે. તમે જે કંઈ પણ લીધું હોય એ જ પાછું મળી જાય તો સંમિત, જે કંઈ પણ લીધું હોય એના કરતાં વિરોધી મળે તો વિસંમિત. રેડી? માનો કે તમે આવી રીતના આમ કરો છો કે એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ લ્યો છો ને તમને પાછા એ પ્લસ બી મળી જાય. મતલબ તમે લીધું હતું શું? એ પ્લસ બી. તમને મળ્યું શું? પાછું એ પ્લસ બી. મતલબ એ પ્લસ બી છે ને એ સંમિત છે. આટલા બધાનો ટ્રાન્સપોઝ જો આટલા બધા જ પાછા આવી જાય તો સંમિત, આટલા બધાનો ટ્રાન્સપોઝ જો માઇનસ આટલા બધા આવે તો વિસંમિત. ઓકે? આ ખાસ મગજમાં ઉતારવા જેવી બાબત છે. ચાલો આ લખી લ્યો. 8મા દાખલામાં આપણે ઉદાહરણ લઈ અને સાબિત કરીએ છીએ. આઠમો દાખલો. શ્રેણિક એ 1, 5, 6, 7 માટે ચકાસો કે એ પ્લસ એ ટ્રાન્સપોઝ સંમિત છે.
તથા બીજું શું ચકાસવાનું કીધું છે કે એ અને એના ટ્રાન્સપોઝની બાદબાકી એ વિસંમિત છે. આ આપણે ચકાસવાનું છે. રેડી? એટલે આપણે ખબર પડી ગઈ સંમિત અને વિસંમિત આવે છે એના સરવાળો અને એ બેની બાદબાકી. ચાલો અહીં શ્રેણિક એ તમને આપી દીધો છે. શું આપ્યો છે? 1 5 6 7 તથા એ ડેશ શું થાય? અથવા એ ટ્રાન્સપોઝ ડેશ પણ લખાય અને ટ્રાન્સપોઝ લખાય. એટલે 1 5 છે એને આપણે કોલમમાં લખી નાખશું. 6 7 છે એને પણ કોલમમાં લખી નાખીએ. એટલે એ ટ્રાન્સપોઝ મળી ગયો. રેડી? હવે શું કરવાનું? પહેલામાં એ પ્લસ એ ટ્રાન્સપોઝ એ બેનો આપણે સરવાળો કરીએ. હું એ લખું છું 1 5 6 7 પ્લસ એનો ટ્રાન્સપોઝ લખું છું 1 5 6 7. ચાલો આ બેનો સરવાળો કરો. 1 + 1 એટલે 2 થશે. 5 + 6 11 થશે. 6 + 5 11 થશે. 7 + 7 14 થશે. રેડી? આ જો સમિત છે. 2 11 2 11 11 14 11 14 દેખાતા જ સમિત છે. હવે સમિત છે કે નહીં ચેક કરવું હોય તો ટ્રાન્સપોઝ લેવા પડે. એટલે હું બંને બાજુ શું લઉં છું? ટ્રાન્સપોઝ લઉં છું. આ શું છે? એ પ્લસ એ ટ્રાન્સપોઝ છે. રેડી? બંને બાજુ હું ટ્રાન્સપોઝ લઉં એટલે એ પ્લસ એ ટ્રાન્સપોઝ અને આખાનો ટ્રાન્સપોઝ. એટલે થિયરિકલી માથે ટી મૂકવાનું હોય. અહીંયા તમને જો શ્રેણિક જ આપ્યો હોય એનો ટ્રાન્સપોઝ તમારે કરી નાખવાનો હોય. 2 11 છે એને કોલમમાં લખશું. 11 14 છે એને પણ આપણે કોલમમાં લખશું. તો તમને શું મળ્યા? પાછા આના પાછા મળી ગયા. મતલબ આ એટલે કોણ? તો કાન આ એટલે કોણ? તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ. એટલે એ પ્લસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ મેળવ્યો હોય તો તમને પાછા એના એ જ મળી ગયા. જો તમે એ પ્લસ એ ટ્રાન્સપોઝ લીધા હતા, મળ્યા શું? એ પ્લસ એ ટ્રાન્સપોઝ જ પાછા મળી ગયા. રેડી? માટે તમે શું કહી શકો? માટે એ પ્લસ એ ટ્રાન્સપોઝ એ સંમિત શ્રેણિક છે. રેડી? તો આપણે બીજું લઈએ. એ અને એના ટ્રાન્સપોઝની આપણે બાદબાકી લઈએ. એ આપ્યો છે 1 5 6 7 આપ્યો છે. માઇનસ એ ટ્રાન્સપોઝ લખીએ છીએ 1 5 6 7. આ બેની આપણે બાદબાકી કરીએ છીએ. એટલે એ માઇનસ એ ટ્રાન્સપોઝ 1 - 1 0 5 - 6 -1 6 - 5 1 7 - 7 0. આ વિસંમિત શ્રેણિક છે મિત્રો. વિસંમિત શ્રેણિકના ગુણધર્મો શું છે? અગ્રવિકર્ણ 0 અને એની ક્રોસમાં જે ઘટકો આવે એ પરસ્પર વિરોધી હોવા જોઈએ. દેખાતા જ આપણને ખબર પડી જાય કે વિસંમિત છે, પણ આપણે સાબિત કરવું પડે. સંમિત છે કે વિસંમિત ચેક કરવા માટે ટ્રાન્સપોઝ લેવું પડે. એટલે મેં ટ્રાન્સપોઝ લીધો. રેડી? એટલે આ બાજુ સિમ્બોલ છે એની માથે સિમ્બોલ મૂકશું. આ બાજુ શ્રેણિક જ છે એટલે એનો ટ્રાન્સપોઝ થઈ શકે. પહેલી રો છે ને પહેલી કોલમ લખું છું. બીજી રો છે ને બીજી કોલમમાં ફેરવી નાખું છું. તમે જોઈ શકો છો આ અને આ બે સમાન નથી પણ નિશાનીનો ફેર છે. 0 છે તો 0, ઓકે. 1 છે તો -1 છે એના કરતાં વિરોધી. -1 છે તો 1 વિરોધી. 0 = 0. એટલે હું શું કરું છું? આમાંથી માઇનસ નિશાની કોમન લઉં છું. એટલે અહીં 0 આવશે, અહીંયા -1 આવશે, અહીંયા 1 આવશે, અહીંયા 0 આવશે. રેડી? માટે આ શું થઈ ગયું? એ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ લીધો. રેડી? એટલે તમને શું મળી ગયું? એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ લીધો એટલે આ માઇનસ નિશાની એમને આ જુઓ. આ કોણ છે? તો કે આ છે. એ એટલે કોણ? તો કે એ માઇનસ એ ટ્રાન્સપોઝ. તમે જે પદ લીધું હતું એના કરતાં તમે જો કેવું મળ્યું? વિરોધી મળ્યું હતું. એના કરતાં વિરોધી. આટલા બધાનો ટ્રાન્સપોઝ છે એનો માઇનસ એટલા બધા મળ્યા. માટે એ માઇનસ એ ટ્રાન્સપોઝ એ વિસંમિત શ્રેણિક થશે. રેડી? આ આપણે ચકાસી લીધું.
બંને પ્રકારના આપણે ચેક કરી લીધા છે. ઓકે, હવે થિયરિકલી મારે તમને ચેક કરાવવાનું હતું, બરાબર છે, એ હું હમણાં તમને ચેક કરાવી દઉં. ચાલો આ લખી લો પહેલાં. ઓકે, અહીંયા હું થિયરિકલી સાબિત કરી દઉં છું. આપણે ઉપરનું ભૂલી જવાની કોઈ જરૂર નથી. એટલે કોઈ પણ ચોરસ શ્રેણિક માટે એ વત્તા એ ટ્રાન્સપોઝ છે, આ ક્યાં લખી નાખજો, ઓલી નોંધ લખીને એમાં લખી નાખજો. એ વત્તા એ ટ્રાન્સપોઝ હંમેશા સમિત છે, એ ચેક કરું છું ને, એમાં પહેલું આપણે ચેક કરીએ. કોઈ પણ શ્રેણિક છે એ સમિત છે કે વિસમિત, એ ચેક કરવું હોય તેનો ટ્રાન્સપોઝ લેવો પડે. એટલે મેં ટ્રાન્સપોઝ લીધો. રેડી? કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે એ પ્લસ એ ટ્રાન્સપોઝ સમિત શ્રેણિક છે, એ માઇનસ એ ટ્રાન્સપોઝ વિસમિત શ્રેણિક છે. એટલે કોઈ પણ શ્રેણિક છે સમિત છે કે વિસમિત ચેક કરવું હોય તેનો ટ્રાન્સપોઝ, આટલો બધો એક શ્રેણિક છે એનો ટ્રાન્સપોઝ લીધો. હવે આપણે સરવાળાનો ગુણધર્મ જાણીએ છીએ શ્રેણિકમાં. એ વત્તા બીનો ટ્રાન્સપોઝ હોય એનો ટ્રાન્સપોઝ વત્તા બીનો ટ્રાન્સપોઝ, એટલે પહેલા શ્રેણિકનો ટ્રાન્સપોઝ લેશું. એ ટ્રાન્સપોઝ થશે પ્લસ અહીંયા એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ થશે. એટલે આ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એટલે એ જ થશે. પહેલાં હું એ લખું છું ને પછી હું એ ટ્રાન્સપોઝ લખું છું. તમે જુઓ, એ પ્લસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ શું મળ્યું? જે લીધા હતા એ જ મળી ગયા. માટે એ પ્લસ એ ટ્રાન્સપોઝ, જે એ ટ્રાન્સપોઝ બરાબર એ મળ્યા, આટલા બધાનો ટ્રાન્સપોઝ બરાબર આટલા બધા મળ્યા, માટે એ પ્લસ એ ટ્રાન્સપોઝ સંમિત છે. આ થિયરિકલ રીત થઈ ગઈ અને આ ઉદાહરણવાળી રીત થઈ ગઈ. રેડી? બીજું ચેક કરીએ. બીજામાં શું હોય? એ અને એ ટ્રાન્સપોઝ છે એની બાદબાકી લેવાની. એ સમિત છે કે વિસમિત ચેક કરવું હોય તો ટ્રાન્સપોઝ લેવો પડે. હવે આમાં બાદબાકીનો નિયમ, એનો ટ્રાન્સપોઝ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ થશે. રેડી? એ ટ્રાન્સપોઝ એમને રહેશે, એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એ થઈ જશે. આમાં મારે જો એ માઇનસ એ ટ્રાન્સપોઝ લખવું હોય ને તો વચ્ચે માઇનસ નિશાની છે એટલે માઇનસ કોમન લેવા પડે. એ પ્લસ થઈ જાય, એ ટ્રાન્સપોઝ માઇનસ થઈ જાય. એટલે તમે જોઈ શકો છો એ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. એ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ ટ્રાન્સપોઝ લીધું હતું એના કરતાં કેવું મળ્યું? વિરોધી મળ્યું. માટે એ માઇનસ એ ટ્રાન્સપોઝ વિસમિત છે. એ માઇનસ એ ટ્રાન્સપોઝ વિસમિત છે. અહીંયા એ પ્લસ એ ટ્રાન્સપોઝ એ હંમેશા સમિત થશે. એટલે કોઈ પણ શ્રેણિક માટે હંમેશા મગજમાં યાદ રાખજો, શ્રેણિક અને એના પરિવર્ત એટલે કે ટ્રાન્સપોઝનો સરવાળો હંમેશા સમિત થાય અને એની બાદબાકી હંમેશા વિસમિત થાય. લખી નાખો. કોઈ પણ શ્રેણિક છે એ સમિત છે કે વિસમિત ચેક કરવું હોય તો ટ્રાન્સપોઝ લેવો પડે. રેડી? હવે એક કોઈ પણ શ્રેણિક છે ને એને આપણે બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. રેડી? એક સમિત અને એક વિસમિત શ્રેણિક. એક ખાલી એક ઉદાહરણ આપું છું. કોઈ પણ સંખ્યા છે ને, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય એ પૂર્ણાંક અને અપૂર્ણાંકના સરવાળાથી બનેલી હોય. એક સમજવા માટે ઉદાહરણ છે. માનો કે 2.3 છે તો આની અંદર 2 પૂરા હશે અને અપૂર્ણાંકમાં 0.3 હશે. આ બેનો સરવાળો કરો એટલે 2.3 બનેલા છે. આ પૂર્ણાંક છે, આ અપૂર્ણાંક છે. કોઈ પણ સંખ્યા હોય. માનો કે હું 5.9 લઉં છું તો આમાં 5 પૂર્ણાંક છે, 0.9 છે એ અપૂર્ણાંક છે. એમ પૂર્ણાંક અને અપૂર્ણાંકનો સરવાળો કરો એટલે કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા બનતી હોય છે. એમ કોઈ શ્રેણિક છે એ પણ કોઈ પણ શ્રેણિક એ છે ચોરસ શ્રેણિક, ચોરસ શ્રેણિક એક ચોરસ શ્રેણિક એ હોય એ શું છે તો કે સમિત
શ્રેણિક અને વિસંમિત શ્રેણિક છે એના સરવાળાથી જ બનેલો હોય હંમેશા. કોઈ પણ ચોરસ શ્રેણિક છે એ સમિત અને વિસમિતના સરવાળાથી જ બનેલો હોય. એટલે 9મા દાખલાની રકમ પછી તો 10મા દાખલાની રકમ વાંચશો ને તેમાં એવું તમને કીધું છે કે પ્રત્યેક શ્રેણિકને એક સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે રજૂ કરો. તમને એમ કીધું કે 5.3ને પૂર્ણાંક અને અપૂર્ણાંકના સ્વરૂપ 5.9ને પૂર્ણાંક અને અપૂર્ણાંકના સરવાળા સ્વરૂપે રજૂ કરો. એટલે 5 છે એ પૂર્ણાંક છે, 0.9 છે અપૂર્ણાંક છે, સરવાળા સ્વરૂપે આપણે રજૂ કરી દીધી. એમાં ડાયરેક્ટ તમને ખબર પડી જશે. પણ કોઈ પણ ચોરસ શ્રેણિક એ હોય તેમાંથી એનો સમિત શ્રેણિક મેળવવો પડે અને એનો એક વિસમિત શ્રેણિક મેળવવો પડે. એ બેનો તમે સરવાળો કરો એટલે તમને 2 કટકા મળી જશે. એમ આપણે ભણી ગયા કે કોઈ પણ ચોરસ શ્રેણિક એ હોય અને એના ટ્રાન્સપોઝ નો સરવાળો કરો ને આ સમિત છે. પછી આપણને ખબર છે એ અને એ ટ્રાન્સપોઝની બાદબાકી કરો તો એ વિસમિત થાય. આના સરવાળા સમિત અને વિસમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરવાનો છે કોઈ પણ ચોરસ શ્રેણિક એને. તો આ બેનો સરવાળો કરો છે મિત્રો. એ વત્તા એ ટ્રાન્સપોઝ પ્લસ છે અને એ ટ્રાન્સપોઝ માઇનસ ઉડી જશે સમજવા માટે. તો એ પ્લસ એ એટલે કેટલા વધ્યા? 2a વધ્યા. મતલબ 2a બરાબર આવું લખી શકાય. આ સમજવા માટે છે. આ 2a હતા એ 2a ને મેં a પ્લસ એ સ્વરૂપે લખ્યા. 2a હતા એમાંથી રેડી સોરી અહીં લખેલા છે 2a હતા ને a પ્લસ એ લખ્યા. એટલે એક એ એમને એ ટ્રાન્સપોઝ ઉમેરી બીજો એમને રાખીને એ ટ્રાન્સપોઝ બાદ કરી નાખ્યું. ઉમેરીને બાદ કરી નાખ્યું એટલે કાંઈ ફેર પડે નહીં. તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ એટલે સમિત થાય, એ માઇનસ એ ટ્રાન્સપોઝ એટલે વિસમિત થાય. પણ એ મળ્યા કેટલા? 2a. પણ આપણે કોઈ પણ ચોરસ શ્રેણિકની વાત હોય એને 2 વડે ગુણવાથી ફેર તો શ્રેણિક બદલાઈ જાય. તો બગડો આ બાજુ લઈ જશો તમે તો એ આ બાજુ આવશે, ભાંગા 2 આવશે એટલે અહીંયા 1/2 થશે એ પ્લસ એ ટ્રાન્સપોઝ. અને અહીંયા પણ 1/2 બેને 2 વડે ભાંગી નાખવા પડે. એટલે કોઈ પણ ચોરસ શ્રેણિક છે એને તમે આ રીતે રજૂ કરી શકો. આ છે સમિત અને આ છે વિસમિત શ્રેણિક. કોઈ પણ ચોરસ શ્રેણિક એ છે એનો એક સમિત ભાગ આ હોય 1/2 એ પ્લસ એ ટ્રાન્સપોઝ અને વિસમિત કોણ હોય 1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝ. કોઈ પણ શ્રેણિક છે એ સમિત હોય કે વિસમિત એને ભાંગવાથી કે ગુણવાથી એ સમિત કે વિસમિત બદલાય નહીં હોય ને એને એ જ રહે. એક ઉદાહરણ આપું છું. 5 6 6 7 આ સમિત શ્રેણિક છે. જો 5 6 5 6 6 7 6 7 આ સમિત છે. રેડી? હું આને 3 વડે ગુણી નાખું માનો કે, અથવા તો 2 વડે ભાંગી નાખીએ આપણે. અહીંયા આપણે ભાગાકાર ચાલે એવા આંકડા હું લઈ 4 6 4 6 8 6 8 ઓકે. અને હું 2 વડે ભાંગી નાખું માનો કે આ સમિત છે. 2 વડે ભાંગી નાખ્યા તો શું ફેર પડે? જુઓ બધા જ ઘટકો 2 વડે ભાગશે એટલે 2 3 3 અને 4 જુઓ તો 2 3 2 3 3 4 3 4 સમિત જ રહેશે. એટલે ગુણવાથી કે ભાગવાથી રેડી માઇનસ સંખ્યા વડે ગુણવાથી કે પ્લસ સંખ્યા વડે ગુણવાથી, માઇનસ સંખ્યા વડે ભાગવાથી કે પ્લસ સંખ્યા વડે ભાગવાથી શ્રેણિક છે એ સમિત હશે તો સમિત જ રહેશે, એટલે વિસમિત હશે તો વિસમિત જ રહેશે. એ રીતે આપણે ભણી ગયા કે એ પ્લસ એ ટ્રાન્સપોઝ સમિત છે તો એને 2 વડે ભાંગી નાખો તો એ સમિત જ રહે. અને એ માઇનસ એ ટ્રાન્સપોઝ વિસમિત છે અને 2 વડે ભાંગી નાખો એટલે એ વિસમિત જ રહે, કંઈ ફેર પડશે નહીં. એટલે કોઈ પણ ચોરસ શ્રેણિક છે એને આ સ્વરૂપે રજૂ કરી શકાય. સમિત અને વત્તા વિસમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય. એટલે જનરલી આને પી વડે દર્શાવશે આ લોકો અને આને ક્યુ વડે દર્શાવશે. એટલે પી પ્લસ ક્યુ સમિત અને વિસમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય. આવી કોઈ થિયરી નથી મિત્રો આપેલી, પરંતુ આપણે આ રીતે બનાવી શકીએ. માનો કે મેં 2a લીધા એ પ્લસ એ એટલા માટે. રેડી? આ 2a શું કામ આવ્યા? તો કે અહીંયા એ પ્લસ એ ટ્રાન્સપોઝ ને એ માઇનસ એ ટ્રાન્સપોઝ છે એટલે 2a થાય છે. હું અહીંથી આમ ઉપર ગયો છું અડધો પછી અહીંયા, એટલે સમજવા માટે આ રીતે સમજી શકાય. એટલે આને આપણે પી વડે દર્શાવશું અને આપણે ક્યુ વડે દર્શાવશું. અમુક વસ્તુ મગજમાં યાદ રાખવાની હોય છે. લખી લેજો પી પ્લસ એ ટ્રાન્સપોઝ બાય 2 અને વત્તા 1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝ. ચાલો 9મો દાખલો છે. એમાં શ્રેણિક
એ આપી દીધો છે તમને. ચોરસ શ્રેણિક છે. 0AB પછી આ માઇનસ એ હોય, આ 0 હોય, આ સી છે. રેડી? આ છે માઇનસ બી, આ છે માઇનસ સી અને આ 0 આપ્યો છે. મિત્રો, આ જોઈને જ મને ખબર પડી ગઈ છે કે આ વિસંમિત શ્રેણિક છે, કારણ કે અગ્રવિકર્ણ 0, પહેલી ખાસિયત તો આ છે જ. અને બીજી, ક્રોસમાં જે ઘટક આવે પરસ્પર વિરોધી. જો માઇનસ એ માઇનસ બી માઇનસ સી. રેડી? હોય તો 1/2 એ પ્લસ એ ટ્રાન્સપોઝ અને 1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝ શોધો. આ 1/2 એ પ્લસ એ ટ્રાન્સપોઝ હમણાં મેં તમને કીધું હતું ને, આ સમિત શ્રેણિક છે. એ વત્તા એ ટ્રાન્સપોઝ એટલે સમિત થાય. પછી ગુણાકારમાં ગમે એ આપ્યો હોય વાસ્તવિક સંખ્યા એટલે સમિત જ થાય. એ માઇનસ એ ટ્રાન્સપોઝ કરો એટલે વિસમિત જ થાય. ગુણાકારમાં ગમે એ આપ્યો હોય વિસમિત થાય. રેડી? ઓકે, ચાલો પહેલું મેળવીએ આપણે. 1/2 એ પ્લસ એ ટ્રાન્સપોઝ એટલે 1/2 એ લખવો પડશે. એટલે હું એ લખું છું. 0AB માઇનસ એ 0C માઇનસ બી માઇનસ સી અને 0 થશે. રેડી? પ્લસ એ ટ્રાન્સપોઝ, પ્લસ એનો ટ્રાન્સપોઝ કરીને લખું છું. 0AB પહેલી રો છે ને પહેલી કોલમમાં, પછી માઇનસ એ 0C અહીંયા આવશે, પછી માઇનસ બી માઇનસ સી અને 0 અહીંયા આવશે. એ વત્તા એ ટ્રાન્સપોઝ કરી નાખ્યા છે. 1/2 છે. બે શ્રેણિકનો સરવાળો કરો એટલે એક શ્રેણિક બનશે. એટલે છગડીયો કાઉન્સ હવે કરવાની જરૂર નથી. 0 + 0 એટલે 0 આવશે. એ વત્તા માઇનસ એ માઇનસ એ એટલે 0. બી પ્લસ માઇનસ બી 0 થઈ ગયું. માઇનસ એ પ્લસ એ 0. 0 + 0 0. સી માઇનસ સી 0. માઇનસ બી પ્લસ બી 0. માઇનસ સી પ્લસ સી 0 અને 0. 1/2 વડે ભાંગી નાખો એટલે કંઈ ફેર પડશે નહીં. તમને શું મળી જશે? શૂન્ય શ્રેણિક જ મળશે. રેડી? કેવો મળશે? શૂન્ય શ્રેણિક. પાછો 3x3 કક્ષાનો. આ રીતે 0 0 0 0 0 0 0 0 0. રેડી? આને કહેવાય 3x3 કક્ષાનો. શું કામ આવું છે મિત્રો? શૂન્ય શ્રેણિક મળ્યો. કારણ કે પોતે જ કેવો હતો? પોતે કેવો હતો? વિસમિત હતો. એનો સમિત ભાગ શું થઈ જાય? 0 જ થાય ને. કોઈ સંખ્યા છે, રેડી? માનો કે આપણે હમણાં લખ્યું હતું 2.3, તો 2 + 0.3 પોતે જ કેવી હતી? પોઈન્ટવાળી. એટલે પૂર્ણાંક મળ્યો, અપૂર્ણાંક મળ્યો. હવે માનો કે આવી રીતના તમને 5 જ આપ્યા હોય ખાલી, અથવા 2 જ આપ્યા હોય સમજવા માટે, તો 2 + 0.0 એનો અપૂર્ણાંક ભાગ તો 0 જ થાય ને. કારણ કે પોતે જ પૂર્ણાંક છે તો અપૂર્ણાંક 0 થાય. માનો કે હમણાં 0.2 આપ્યા હોય તો આ 0 થઈ જાય અને આનો અપૂર્ણાંક ભાગ છે 0.2. અપૂર્ણાંક જ આપ્યો છે, પૂર્ણાંક છે જ નહીં. એ પોતે જ વિસમિત છે. તેનો સંમિત ભાગ કેવો હોય? 0 હોય. પોતે જ અપૂર્ણાંક છે, તેનો પૂર્ણાંક ભાગ કેવો હોય? 0 હોય. આ માત્ર સમજવા માટે સાઈડમાં ઉદાહરણ આપું છું. રેડી? બાકી આમાં એટલું બધું કોઈ વિચારવાનું નથી. બીજું જોઈએ. 1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝ એટલે 1/2 શ્રેણિક આવશે એ. 0 a b માઇનસ એ 0 c માઇનસ બી માઇનસ સી અને 0 થશે, માઇનસ થશે. 0 a કોલમમાં આવશે 0 a b, પછી માઇનસ એ 0 c અહીંયા આવશે, માઇનસ બી અહીંયા આવશે, માઇનસ સી અહીંયા આવશે 0. રેડી? એ અને એનો ટ્રાન્સપોઝ એ બેની બાદબાકી થઈ ગઈ. ચાલો હવે બેની આપણે બાદબાકી કરીએ એટલે શું મળે છે આપણે જોઈએ. 0 - 0 એટલે 0 આવશે. a માઇનસ માઇનસ પ્લસ a એટલે 2a થશે. b માઇનસ માઇનસ પ્લસ b એટલે 2b થશે. માઇનસ a માઇનસ a માઇનસ 2a. 0 + 0 એટલે 0. c માઇનસ માઇનસ c એટલે 2c થાય. માઇનસ b એટલે માઇનસ 2b થશે. માઇનસ c એટલે માઇનસ 2c થશે અને આ થશે 0.
બધાને 2 વડે ભાંગી નાખીએ આપણે. 2 વડે ભાંગી નાખો એટલે 0 થાય, અહીંયા a થાય, અહીંયા b થશે. પછી અહીંયા થશે -a, અહીંયા 0 થશે, અહીંયા c થશે, અહીંયા થશે -b, અહીંયા -c, અહીંયા થશે 0. જો તમને શું મળ્યો? પોતે જ મળ્યો પાછો a. કોણ મળી ગયો? એ પોતે. 2 વડે ભાંગી નાખ્યા. જો 0ab, કારણ કે પોતે જ કેવો હતો? વિસમિત. તો એનો વિસમિત શ્રેણિક 20 પોતે જ મળે ને, કારણ કે પોતે જ વિસમિત હતો, એનો સમિત ભાગ કેવો મળ્યો? 0. અને વિસમિત ભાગ પોતે જ મળ્યો. 2 છે એ પોતે જ કેવા છે? પૂર્ણાંક છે. તેનો પૂર્ણાંક ભાગ 2 અને અપૂર્ણાંક ભાગ 0 થઈ ગયા. 0.2 છે એ પોતે જ અપૂર્ણાંક છે, એનો પૂર્ણાંક ભાગ 0 મળે, અને જે અપૂર્ણાંક છે એ પોતે જ મળે 0.2. એના જેવું છે. ટૂંકમાં આની અંદર કિંમત મૂકીને તમારે જવાબ લઈ આવવાનો છે. બીજી આગળ બુદ્ધિ દોડાવવાની જરૂર નથી. અત્યારે લખી નાખો. દસમો દાખલો. નીચેના પ્રત્યેક શ્રેણિકને એક વિસમિત અને એક સમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે અભિવ્યક્ત કરો. એમાં આપણે પહેલો દાખલો ગણીએ છીએ દસમાનો. દસમામાં 4 દાખલાઓ છે. એમાં એક હું 3x3 વાળો બનાવું ને એક 2x2 વાળો બનાવું. 2 2x2 વાળા છે, 2 3x3 વાળા છે. રેડી? એક એક ગણું છું બેયમાંથી. એટલે પહેલું 3 5 1 -1 આવી રીતે આવ્યું છે. 3 5 1 અને -1. રેડી? આ શ્રેણિક આપી દીધો છે, ચોરસ શ્રેણિક. આને આપણે સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે રજૂ કરવાનું છે. તો આપણે ભણી ગયા છીએ કે સમિત કોને કહેવાય? તો કે a + a ટ્રાન્સપોઝ છે એનો સમિત ભાગ છે, અને a - a ટ્રાન્સપોઝ છે એનો વિસમિત ભાગ છે. એટલે પહેલા આપણે શ્રેણિક ધારવો પડશે. એટલે ધારો કે આ શ્રેણિક આપી છે. ધારો કે a બરાબર આ છે. રેડી? હવે એનો આપણે સમિત ભાગ મેળવવા જઈ રહ્યા છીએ. સમિત શ્રેણિકને p વડે દર્શાવશું. આપણે જાણીએ છીએ 1/2 a + a ટ્રાન્સપોઝ થાય. રેડી? મેં તમને કીધું હતું અહીંયા p અને q. 1/2 a + a ટ્રાન્સપોઝ સમિત થાય, 1/2 a - a ટ્રાન્સપોઝ વિસમિત થાય. રેડી? ચાલો એ કિંમત મૂકીએ. માટે શ્રેણિક p આપણે લખશું 1/2, છગડીયો કાઉન્સ કરવાનો, 9મા દાખલાની જેમ જ છે. શ્રેણિક એ લખી નાખવાનો છે. 3 5 1 અને -1. આપેલો શ્રેણિક જુઓ, 3 5 3 5 સમિત નથી. વિસમિત તો છે જ નહીં, કારણ કે અગ્રવિકર્ણનો 0 જોઈએ. રેડી? એટલે સમિતય નથી ને વિસમિતય નથી. આ સમજાઈ ગયું? હવે એનો ટ્રાન્સપોઝ લખું છું. 3 5 અહીં કોલમમાં લખી નાખું છું. 1 અને -1 પણ કોલમમાં લખી નાખું. આ રીતે થઈ જશે. ચાલો આ બેનો સરવાળો કરો. 3 + 3 9 થશે. 5 + 1 6 થશે. 1 + 5 6 થશે. -1 + -1 એટલે -2 થશે. રેડી? બધાને આપણે 3 + 3 9 6 થશે. બધાને આપણે 2 વડે ભાંગી નાખીએ. ચાલો 2 વડે ભાંગી નાખશો એટલે શ્રેણિક છે અહીંયા 3 થઈ જશે. 6/2 6/2 3, અહીંયા 3, અહીંયા -1 આવે. જોઈ શકો છો 3 3 3 3 3 1 3 1. આ કેવો ભાગ થઈ ગયો? સમિત શ્રેણિક થઈ ગયો. આ તમને p મળ્યો. રેડી? રેડી? હવે આનો આ સમિત છે એ કેમ સાબિત થાય? તો કે p છે એનો ટ્રાન્સપોઝ લે તો પાછો p મળી જાય તો એ સમિત કહેવાય ને. હું બંને બાજુ શું લઉં છું? એનો ટ્રાન્સપોઝ લઉં છું, એટલે p ટ્રાન્સપોઝ. આ બાજુ 3 3 પહેલી છે રો, એને પહેલી કોલમ લખી. 3 -1 તો પાછા શું મળ્યા તમને? p જ મળી ગયા. જો આ બે સરખા થયા. આ એટલે કોણ? આ એટલે કોણ? એટલે p. એટલે p ટ્રાન્સપોઝ બરાબર p થઈ ગયા. માટે તમે શું લખી શકો કે p એ સમિત છે. p કેવો છે? સમિત છે. રેડી? હવે આપણે q મેળવીએ, વિસમિત શ્રેણિક.
એ માઇનસ એ ટ્રાન્સપોઝ. રેડી? ત્રણ 5 1 અને -1 માઇનસ 3 5 1 અને -1 આ 1/2 3 ઓછા 3 એટલે 0 થાય. 5 ઓછા 1 એટલે 4 થાય. 1 ઓછા 5 -4 થાય. -1 માઇનસ પ્લસ 1 અને -1 એટલે 0 થઈ જાય. 2 વડે ભાંગી નાખો. આ 0 થઈ ગયા, આ 2 થઈ ગયા, આ -2 થઈ ગયા, આ 0 થઈ ગયા. રેડી? આ ક્યુ તમને મળી ગયો. તમે જોઈ શકો છો અગ્રવિકર્ણ 0, આ ક્રોસમાં ઘટકો કેવા છે? પરસ્પર વિરોધી. એટલે આ વિસમિત છે, પણ આપણે ચેક કરીશું. એટલે બે બાજુ આપણે ટ્રાન્સપોઝ લઈએ. આનું ટ્રાન્સપોઝ લેશું ને એટલે 0 અહીંયા આવશે, 2 અહીંયા આવશે, -2 ને 0 અહીંયા લખશું. આ ક્યુ નથી લાગતો, પણ છે જ્યાં જ્યાં ચેક કરો એ વિરોધી આવશે. 0 2 તો -2 -2 તો 2 0 તો 0. એટલે માઇનસ નિશાની હું આમાંથી કોમન લઉં ને, આમાંથી કોમન લઉં છું એટલે 0 થશે, -2 થશે, અહીંયા 2 થઈ જશે, અહીંયા 0 થઈ જશે. આ તમને શું મળ્યા? આ અને આ માઇનસ સિવાયનું ચેક કરો. 0 2 -2 0 એટલે ક્યુ કહેવાય. એટલે માઇનસ ક્યુ તમને મળ્યા. માટે ક્યુ એ વિસમિત છે. માટે ક્યુ કેવો છે? વિસમિત છે. હવે આ ક્ષણિક છે ને, આપણે કીધું ને કે સમિત અને વિસમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરો. તો કે આ જે પી ક્ષણિક આપણે મળ્યો એ પી અને જે ક્યુ મળ્યો એ ક્યુ, એ બેનો સરવાળો કરો તો 3 + 3 એટલે 3 આવી ગયા. પછી 3 + 2 એટલે 5 આવી ગયા. 3 ઓછા 2 1 આવી ગયા. -1 + 0 એટલે -1 આવી ગયા. તમે સરવાળો કર્યો તો પાછા તમને હતો એની મૂળ ક્ષણિક એ મળી ગયું. એટલે પી અને ક્યુનો સરવાળો કરો તો પાછો તમને કોણ મળી જાય છે? એ મળી જાય છે. રેડી? માટે અહીં લખી નાખીએ પી પ્લસ ક્યુ. પી તમને મળ્યો છે 3 3 3 -1 વત્તા ક્યુ છે 0 -2 -2 0 એટલે પાછો તમને એ મળી જશે. સરવાળો કરો એટલે એ તમને પાછો મળી જાય છે. એટલે આપણે આપેલો ક્ષણિક એ છે એને આપણે વિસમિત, સમિત અને વિસમિતના સરવાળા સ્વરૂપે રજૂ કર્યો છે. રેડી? આ એનો સમિત ભાગ છે, આ એનો વિસમિત ક્ષણિક છે. બેનો સરવાળો કરો એટલે મૂળ ક્ષણિક પાછો મળી જાય છે. આ રીત છે, બીજું કાંઈ છે નહીં. રેડી? એટલે સમિત છે 1/2 એ પ્લસ એ ટ્રાન્સપોઝ, વિસમિત છે 1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝ. ચાલો લખી લો. બીજો દાખલો. 6 - 2 2 -2 3 -1 2 -1 3. હજી એકવાર ટેલી કરી લઈ રકમ. 6 - 2 2 -2 3 -1 2 -1 અને 3. ઓકે. આને પણ આપણે સમિત અને વિસમિત ક્ષણિકના સરવાળા સ્વરૂપે રજૂ કરવાનું છે. એટલે પહેલાં તો આપણે આને ધારવું પડશે. ધારો કે
ક્ષણિક એ બરાબર 6 -2 2 -2 3 -1 2 -1 અને 3 થશે. રેડી છે? આપણે ધારી લીધો. હવે સમિત ક્ષણિક આપણે મેળવવાનો છે. રેડી? એટલે આપણે પી મેળવીએ. પી એટલે શું? તો કે 1/2 a પ્લસ એ ટ્રાન્સપોઝ. રેડી? આમાં આપણે કિંમત મૂકીએ એટલે 1/2 એ લખવો પડશે. એટલે હું એ લખું છું 6 -2 2 -2 3 -1 2 -1 અને 3 મેં એ લખી નાખ્યો છે. જોઈ. હવે એનો ટ્રાન્સપોઝ મારા બાજુમાં લખવાનો છે. રેડી? એટલે 6 -2 2 પછી -2 3 -1 અને પછી 2 -1 અને 3. રેડી? ચાલો હવે આનો આપણે સરવાળો કરીએ. 6 + 6 એટલે 12 થશે. -2 + -2 એટલે -4 થશે. 2 + 2 એટલે +4 થશે. -2 + -2 -4 થાય. 3 + 3 6 થાય. -1 + -1 -2 થાય. 2 + 2 4 થશે. -1 + -1 એટલે -2 થશે. 3 + 3 એટલે 6 થશે. 2 વડે આપણે ભાંગી નાખીએ. અહીં આવશે 6 -2 2 -2 3 -1 2 -1 અને 3. જુઓ પાછા તમને એ મળી ગયા છે. કારણ કે આપેલો ક્ષણિક છે ને એ સમમિત છે. જો 6 -1 -2 -2 6 -2 -2 -2 3 -1 -2 3 -1 2 -1 3 2 -1 3 સમિત છે. એટલે પી છે ને એ પોતે જ તમને પાછો એ મળી જશે. આ તમારો પી થઈ ગયો. રેડી? હવે એનો ટ્રાન્સપોઝ લેશો એટલે ઈ ને તમને પાછા મળશે. એ મળી ગયા. માટે પી ટ્રાન્સપોઝ કરો એટલે 6 -2 2 -2 3 -1 2 -1 અને 3. તમે જોઈ શકો છો આના બે સરખા છે એટલે પી તમને પાછા મળી ગયા. માટે લખી નાખો કે પી એ સમમિત છે. આ પી કેવો છે? સમમિત છે. ઓકે. હવે આપણે ક્યુ મેળવવાનો છે. રેડી? સમમિત ભાગ મળી ગયો છે. સોરી, અહીં માઇનસ આવશે. એ 6 -2 2 પછી -2 3 -1 2 -1 અને 3. અમે એ લખ્યો. પછી માઇનસ કરીને ટ્રાન્સપોઝ 6 -2 2 રો છે એટલે કોલમમાં લખી. -2 3 -1 2 -1 અને 3 થશે. હવે બેનો આપણે સરવાળો કરી નાખીએ એટલે 1/2 6 - 6 0 -2 - -2 0 2 - 2 0 -2 - -2 0 3 - 3 0 -1 - -1 +1 1 - 1 0 2 - 2 0 -1 - -1 +1 એટલે 0 ને 3 - 3 એટલે 0 થશે. તો તમને શું મળ્યું મિત્રો? 2 વડે ભાંગશો તો પાછા શૂન્ય ક્ષણિક એટલે શૂન્ય ક્ષણિક મળી ગયું. આવું શું કામ થયું? તો કે આપેલો ક્ષણિક સમમિત હતો એટલે એનો વિસમિત ક્ષણિક 0 થાય ને. કારણ કે 5 છે તો એ પૂર્ણાંક છે, તેનો અપૂર્ણાંક ભાગ 0 જ થાય. કારણ કે 5 + 0 કરો તો જ તમને 5 મળે. રેડી? તમે બંને બાજુ માનો કે ટ્રાન્સપોઝ લ્યો તો પાછો તમને શું મળે? 0. એટલે 0 એટલે કોણ? તો કે ક્યુ જ મળ્યો. એટલે આ જ એનો એક થિયરી આવશે અથવા તો એક MCQ તમને રસ્તા ક્યાંક દેખાય. ધારો કે કોઈ ક્ષણિક એ છે ને એ શૂન્ય ક્ષણિક છે. હવે એનો ટ્રાન્સપોઝ કરો ને
તમને પાછો શું મળી જાય? એ ટ્રાન્સપોઝ કરો એટલે એ જ મળે, કારણ કે 0 ક્ષણિક છે તો 0 જ મળવાનો છે. અને માઇનસ એ કયો તો હાલે ને 0 કયો તો હાલે, એ જ રહેશે ને ટ્રાન્સપોઝ લેશો તો એ 0 જ થાય. અને હું એમ કહું -0 શું ફેર પડે? 0 ને પ્લસ કે માઇનસ કરો કાંઈ ફેર પડે નહીં. એટલે આ સમિત પણ કહેવાય અને આને વિસમિત પણ કહેવાય. એટલે તમને પાછા શું મળી ગયા? ક્યુ મળી ગયા. એટલે એ વિસમિત ક્ષણિક કહી શકો એને. રેડી? અથવા તમારે 0 લીધા, ટ્રાન્સપોઝ લીધા અને તમારે માઇનસ ક્યુ કેવો હોય તો માઇનસ ક્યુ પણ તમે કહી શકો. પણ એવી કોઈ કહેવાની જરૂરિયાત નથી, લખવું હોય તો લખી નાખવા. રેડી? માટે ક્યુ એ વિસમિત ક્ષણિક છે. ક્યુ ટ્રાન્સપોઝ બરાબર માઇનસ ક્યુ મેં જાણી જોઈને લખેલા છે, કારણ કે મારે એક સમિત અને એક વિસમિત ક્ષણિક લખો તો. શૂન્ય ક્ષણિક છે એ બંને પ્રકારનો ક્ષણિક છે, મગજમાં યાદ રાખી લેજો. સમિત અને વિસમિત એમ બંને પ્રકારનો ક્ષણિક છે. રેડી? સમિત અને વિસમિત ક્ષણિક છે. રેડી? ઓકે, હવે તમારે શું કરી નાખવાનું? માટે P પ્લસ ક્યુ બરાબર P લખી નાખવાનું. તમને જે મળ્યો છે એ P તમને શું મળ્યો? આર્ય 6 -2 2, પછી -2 3 -1, પછી 2 -1 અને 3 અને વત્તા શૂન્ય ક્ષણિક લખી નાખવાનું. પાછા તમને એ મળી જશે. રેડી? તમે સરવાળો કરો એટલે પાછા એ જ મળી જશે, કારણ કે P તમારો સમિત છે, Q તમારો વિસમિત છે. P પોતે જ સમિત છે એટલે એનો વિસમિત ભાગ 0 મળ્યો. ઓકે, આવી રીતે તમારે ત્રીજો અને ચોથો પણ ગણી નાખવાના છે, કારણ કે એક જ રીતના દાખલાઓ છે એટલે બંને હોમવર્કમાં આપું છું. લખી નાખો. ચાલો હવે 11મો અને 12મો બે MCQ છે પૂરા કરી નાખીએ. થોડોક સમય આજે વધારે લઈએ છીએ. રેડી? તો A અને B સમાન કક્ષાવાળા, A અને B ની કક્ષા કેવી છે? સમાન છે અને સમિત શ્રેણીકો છે. રેડી? કક્ષા સમાન છે અને સમિત શ્રેણી છે એનો મતલબ શું? કે A અને B સમિત શ્રેણીક છે. જો A અને B સમિત શ્રેણીક હોય ને તો કોઈ પણ શ્રેણીક છે એનો ટ્રાન્સપોઝ કરો અને એનો એ જ પાછો આવી જાય. સમિત છે એનો મતલબ A ટ્રાન્સપોઝ બરાબર એ આપ્યા છે અને B ટ્રાન્સપોઝ છે એના બરાબર તમને B આપી દીધા છે. શું કામ? તો કે સમિત શ્રેણીક છે બંને. એ પણ સમિત છે એટલે A ટ્રાન્સપોઝ બરાબર એ થાય. આ ગુજરાતીમાં લખ્યું હતું એને મેં ગણિતમાં પહેલાં રૂપાંતર કરી નાખ્યું અને B ટ્રાન્સપોઝ બરાબર પણ B થાય. હવે તમારે શું ચેક કરવાનું છે? AB માઇનસ B આ સમિત છે કે વિસમિત? કોઈ પણ શ્રેણીક. રેડી? એ સમિત વિસમિત આપણે પહેલાં ચેક કરી લઈએ. પહેલાં બે ઓપ્શન છે, પછી જોશું શૂન્ય શ્રેણીક થાય છે, એકમ શ્રેણીક થાય છે, એ પછીની વાત છે. રેડી? એટલે આપણે જો આપ્યા તો નથી, શ્રેણીકની કોઈ ઘટકો નથી આપ્યા, એટલે એકમ શ્રેણીક છે, શૂન્ય શ્રેણીક છે કે એવું થોડુંક મુશ્કેલ પડે. શૂન્ય શ્રેણીક ક્યારે થાય? AB બરાબર B થતું હોય તો, પણ આપણે ખબર નથી કે AB અને B ગુણાકાર બે સરખા થાય તો બાદબાકી 0 થાય. એકમ શ્રેણીક ક્યારે થાય? કે એ રીતે આંકડાઓ આવે તો જ થાય. એ શક્ય નથી છેલ્લા બે ઓપ્શન. એટલે પહેલા બે ઓપ્શનમાંથી જવાબ આપવાનો છે, સમિત કે વિસમિત. રેડી? એટલે આપણે કોઈ પણ શ્રેણીક છે એ સમિત છે કે વિસમિત ચેક કરવો હોય તો એનો તમારે ટ્રાન્સપોઝ લેવો પડે. એટલે AB માઇનસ B એ કોઈ એક શ્રેણીક છે, આ આખું એક શ્રેણીક છે, એનો મેં ટ્રાન્સપોઝ લીધો. આપણે કેમ A ટ્રાન્સપોઝ બરાબર એ આવી જાય તો આપણે કહી દઈએ સમિત છે, અને A ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ આવી જાય તો આપણે એમ કહી દઈએ વિસમિત છે, અને કંઈક બીજું આવે તો સમિત કે વિસમિત નથી. એટલે મેં ટ્રાન્સપોઝ લીધો તો અહીંયા બે શ્રેણીકની બાદબાકી જે A માઇનસ B હોય એમાં જે ગુણધર્મ હોય ને એ અહીં લાગુ પડશે. કયો ગુણધર્મ ખબર? તો કે A માઇનસ Bનો ટ્રાન્સપોઝ હોય તો આપણે એનો ટ્રાન્સપોઝ માઇનસ Bનો ટ્રાન્સપોઝ આવું આપણે કરી શકીએ. રેડી? એટલે આ ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ અહીંયા. એટલે કઈ રીતે? તો કે એ એક શ્રેણીક છે તમારા માટે અને આ બે બીજો શ્રેણીક છે, એટલે પહેલા ઉપર ટ્રાન્સપોઝ આવશે અને બીજા ઉપર પણ ટ્રાન્સપોઝ આવશે. અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? તો કે A માઇનસ Bનો ટ્રાન્સપોઝ હોય તો A ટ્રાન્સપોઝ માઇનસ B ટ્રાન્સપોઝ. હવે આ બાદબાકીવાળા ગુણધર્મનું પાલન થઈ ગયું. હવે ગુણાકાર છે, તો ગુણાકાર માટે તો પરિવર્ત શ્રેણીક છે એનો ગુણધર્મ તો આપણે ખબર છે, રિવર્સમાં ચાલવાનું. B ટ્રાન્સપોઝ પહેલાં આવે, A ટ્રાન્સપોઝ પછી આવે. અહીંયા પણ રિવર્સમાં A ટ્રાન્સપોઝ પહેલાં આવે અને B ટ્રાન્સપોઝ પછી આવે.
એ પણ આપણે ગુણધર્મ જાણીએ છીએ કે એ બીનો ટ્રાન્સપોઝ હોય તો બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ થશે. આમ એરો સાથે મેં શીખવાડેલું છે. ઓકે, બી સમિત ક્ષણિક છે એટલે બી ટ્રાન્સપોઝ બરાબર બી લખી શકાય એટલે અહીંયા બી લખી શકાય. એ પણ સમિત છે એટલે એ ટ્રાન્સપોઝ બરાબર એ લખી શકાય. એ ટ્રાન્સપોઝ બરાબર એ અને બી ટ્રાન્સપોઝ બરાબર એ. આપણે લીધું હતું એ બી માઇનસ બી એ, મળ્યું બી એ માઇનસ એ બી, મતલબ આના કરતાં વિરોધી છે. મતલબ આમાંથી માઇનસ નિશાની કોમન લેશો એટલે એ બી પ્લસ થઈ જશે, બી એ માઇનસ થઈ જશે. એટલે લીધું હતું શું આપણે એ બી માઇનસ બી એ અને એનો ટ્રાન્સપોઝ. એના કરતાં તમને કેવું મળ્યું? વિરોધી મળ્યું. એ ટ્રાન્સપોઝ બરાબર જો એ આવી જાય તો સમિત, પણ એ ટ્રાન્સપોઝ બરાબર આટલા બધાનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ આટલા બધા આવે તો વિસમિત ક્ષણિક થાય. માટે એ બી માઇનસ બી એ વિસમિત ક્ષણિક છે. રેડી? એટલે જવાબ આવશે એ. રેડી? એવા ઘણા બધા અલગ અલગ દાખલાઓ તમને પૂછી શકે. ચાલો લખી નાખો. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી હું આગળ સમજાવું. માનો કે આ જ દાખલો પૂછાય, હવે બદલાવી નાખું છું, એક્સ્ટ્રા રકમ કરી નાખું છું અને અહીંયા પ્લસ કરી નાખે. રેડી? તો અહીંયા પ્લસ થઈ જાય, અહીંયા પ્લસ થઈ જાય, અહીંયા પ્લસ થઈ જાય, અહીંયા પ્લસ થઈ જાય. તો એ બી પ્લસ બી એ બરાબર એ બી પ્લસ બી એ જ આવ્યું ને, તો માઇનસ નિશાની કંઈ આવે નહીં. તો એની પાછા મળી ગયા તો આ કેવો ક્ષણિક થઈ જાય? સમિત ક્ષણિક થઈ જાય. રેડી? એ બી વત્તા બી એનો ટ્રાન્સપોઝ કરો તો એ બી વત્તા બી જ મળે, પાછા વચ્ચે પ્લસ 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 આવી જાય, બીજો કાંઈ ફેર પડે નહીં. તો આ સમિત ક્ષણિક થાય, આ વિસમિત ન થાય. અહીંયા પ્લસ હોય તો, માઇનસ હોય તો વિસમિત થાય. રેડી? પછી ઘણા બધા કેસ આવે. પછી એ ને બી પોતે સમિત આપ્યા છે, એની બદલે એ ને બી છે એ વિસમિત આપી દે, એક સમિત આપે એક વિસમિત આપે, એમ અલગ 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 રીત તમને એ લોકો કરતા જાય. પણ રીત આ છે, કોઈ પણ ક્ષણિક છે એ ચેક કરવો છે તમારે તો એના માટેનું ટેસ્ટર છે, ટૂલ્સ. કોણ? ટ્રાન્સપોઝ લેવાનું. ટ્રાન્સપોઝ લેવાથી જો પોતે જ પાછા મળી જાય તો સમિત, વિરોધી મળે તો વિસમિત. લખી નાખો. આ પ્લસ વાળું છે એક્સ્ટ્રા. ચાલો છેલ્લો 12મો MCQ છે. હવે આમાં તમને શું એ પૂછે? આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય ને તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ બરાબર આઈ એટલે એકમ ક્ષણિક થાય. એની કક્ષા જેવો 2x2 છે, એ ટ્રાન્સપોઝ 2x2 છે, બેનો સરવાળો થાય ને એટલે 2x2 કક્ષાનો ક્ષણિક બને. મતલબ આઈ છે એના જેટલો જ છે, એટલે કે 2x2 કક્ષાનો આઈ છે. આઈ એટલે 1 0 0 1 અને એ તમને આપી દીધા છે. તમારે આલ્ફા મેળવવાના છે તો તમારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો. આમાં આપણે કિંમત મૂકી દઈએ. રેડી? એટલે અહીં શું આપેલું છે તમને? એ ને વત્તા એ ટ્રાન્સપોઝ બરાબર આઈ છે. આમાં કિંમત મૂકો. એ કોસ આલ્ફા, સાઇન આલ્ફા, માઇનસ સાઇન આલ્ફા અને કોસ આલ્ફા પ્લસ એ ટ્રાન્સપોઝ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા, કોસ આલ્ફા બરાબર 1 0 અને 0 અને 1 થશે. રેડી? ચાલો આ બેનો સરવાળો કરો. કોસ આલ્ફા વત્તા કોસ આલ્ફા એટલે 2 કોસ આલ્ફા થશે. માઇનસ સાઇન આલ્ફા વત્તા માઇનસ સાઇન આલ્ફા એટલે માઇનસ 2 સાઇન. સોરી, અહીંયા ટ્રાન્સપોઝ કરવાનો છે. આ માઇનસ અહીંયા આવશે, પ્લસ અહીંયા થઈ જશે. કોસ આલ્ફા સાઇન આલ્ફા, કોસ આલ્ફા સાઇન આલ્ફા, સાઇન માઇનસ સાઇન આલ્ફા, માઇનસ સોરી સાઇન કોસ, આ સાઇન કોસ. ટ્રાન્સપોઝ અહીં લખવાનો હતો એની બદલે કોસ આલ્ફા વત્તા કોસ આલ્ફા 2 કોસ આલ્ફા, માઇનસ સાઇન આલ્ફા વત્તા કોસ આલ્ફા એટલે 0 થઈ જશે. હા, સાઇન આલ્ફા વત્તા માઇનસ સાઇન આલ્ફા 0, કોસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા 2 કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1 થશે. રેડી? બંને ક્ષણિકો સમાન છે, વચ્ચે બરાબરની નિશાની છે, કક્ષા સમાન છે, અનુરૂપ ઘટકો પણ સમાન થાય માટે 2 કોસ આલ્ફા બરાબર 1. અહીંયા પણ 2 કોસ આલ્ફા બરાબર 1 જ છે. કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 થશે. રેડી? હવે આલ્ફા જોઈએ છે તો આલ્ફાની કિંમત શું હોય? કોસની કિંમત ક્યારે 1/2 થાય? તો કે π/3 આગળ, એટલે આલ્ફાની કિંમત તમને મળશે π/3. એટલે ઓપ્શન આવશે બી. ચાલો તો મિત્રો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. રેડી? થોડોક સમય વધારે લીધો છે તો આજે જે લેક્ચરમાં જે કંઈ પણ દાખલાઓ ચાલ્યા છે બધા જ દાખલાઓ હોમવર્કમાં
હું એક જ વાર આપું છું, એક જ વાર ગણવાના છે. રેડી? અને ફેરબુકમાં એકવાર ગણવાના છે. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.